પછી રોટલી કરતી હતી અને એમાં જ મને ગગલાવ્યો. મને કે આ તમને લેવો લોટ લેતા આવડતું નથી, ક્યાંથી લોટ લઈ આવ્યા? મેં કીધું દુકાનેથી. મેં કીધું કા વાંધો શું છે? એમ કે ને મને કે બધી રોટલી બરી જાય છે. એમાં લોટ નો મારો વાંક હોય? રોટલી બરી જતી હોય એમાં. એકવાર તો હું જમતો મારી પત્નીને કહું તને રસોઈ કરતા જ નથી આવડતું? કે કા શું વાંધો હોય? એને મોકલાવવામાં. મેં કીધું આ શાક તો જો તું હાવ આમાં રસોઈમાં કાંઈ હવા જ નથી. શાક ખાઈ તો એમ લાગે પોદરો ખાતા હોય. તા તો એ કે હે રામ, આ માણસે તો પોદરોય શાખી લીધો. એક વખત તો મને બહુ કંટાળો આવ્યો ને મામા દિલીપભાઈ, મને અતિશય કંટાળો આવ્યો ને એટલે મેં ટાઈમ જતો નહોતો, કંટાળી ગયો હતો. મેં કીધું હાલ ને કાંઈક ભેજું મારું. ઘરમાં હાવેણી લઈને વારતી હતી. મેં કીધું હે વાંદરી, અને પછી તમને કહું 2.5 કલાક ક્યાં વહી ગઈ ખબર ન પડી. અને નૈત નવીન નાના મોટા 250 જેટલા તો નવા જાનવરોના નામ સાંભળવા મળ્યા મને. બાઈ ગજબની હોય. લાગત નહીં હો, આમાંથી કોઈ માથે ન લઈ લેતા બેન. અમુક નું કહું. હા પણ તમે જોજો, પતિ છે ને એ આખું વર્ષ પત્નીનું મોઢું જોઈ જોઈને જમતો હોય. 305 દી. અને પત્ની જયારે એક વખત પતિનું મોઢું જોઈને જમે તો એનો તહેવાર થઈ જાય, વ્રત થઈ જાય. કડવા ચોથ એક જ દી પતિનું મોઢું જોઈને જમે. ખરેખર એવા વ્રત રીએ એના કરતા તો મૌન વ્રત રીએ ને તો એલાની 25 વર્ષની ઉંમર વધી જાય. અમે બે એક વખત બાંધ્યા ને, બાંધતા તો હોય બધા પણ કીએ નહીં કોઈ. અહીં સ્ટેજ ઉપર ગઈ હતી, ઝઘડો થયો ને અમારા બેને, અહીં જે જમવાનું ન બનાવ્યું, એમને રાંધા વગરની હોય ગઈ. સવારે ઉઠી નહીં.